ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ લારી પર મળે એવા 6 પ્રકારના પાણીપુરીના પાણી બનાવીશું. અને આ રેસિપીની ખાસ વાત એ છે કે આ પાણીઓ માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે. હા, પણ સૌથી પહેલાં એક પાણી તૈયાર કરવું પડશે, જેના માટે તમારો થોડો સમય અને થોડી મહેનત જશે. ચેનલ પર નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો સૌથી પહેલાં આપણે એક પાણી તૈયાર કરીશું અને ત્યાર પછી એમાંથી 6 પ્રકારના ફ્લેવર બનાવીશું. તો પહેલાં આપણે કેટલીક તૈયારીઓ કરવી પડશે. જેના માટે એક મિક્સરના જારમાં 7 થી 8 કળી લસણની લીધી છે. એમાં 5 કપ જેટલું પાણી ઉમેરીશું અને એને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. મારી પેસ્ટ એકદમ પાણી જેવી તૈયાર થઈ છે, પણ થોડી ઘટ્ટ તૈયાર થાય તોય વાંધો નથી. હવે ફરીથી એ જ મિક્સર જારમાં 4 ઇંચ જેટલા આદુના ટુકડા લીધા છે. એમાં પણ થોડું પાણી મિક્સ કરીશું અને એની પણ એકદમ સરસ પેસ્ટ બનાવી દઈશું. હવે ફરીથી મિક્સરના જારમાં 10 નંગ જેટલા તાજા લીલા મરચાં લીધા છે અને એને પણ જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીને એની પણ એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે થોડું મોટું મિક્સરનું જાર લીધું છે અને એમાં 2 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે. એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને એને પણ એકદમ સરસ રીતે ક્રશ કરવાનું છે. સાથે 2 મોટા ટુકડા બરફના લીધા છે, જેથી પેસ્ટ કાળી ન પડે. ફરીથી કહું છું કે આવું પાણી જેવું ના થાય અને થોડું ઘટ્ટ રહે તોય વાંધો નથી. હવે એક આખો બંચ કોથમીરનો લઈ લીધો છે અને કોથમીરને દાળખા સહિત જ લીધી છે. મૂળનો ભાગ કાપી નાખવાનો અને ત્યાર પછી એને સરસ રીતે ધોઈ અને મિક્સરના જારમાં લઈ લેવાની. એની દાળખીઓમાં પણ સરસ ફ્લેવર હોય છે, તો દાળખીઓ રહેવા દેવાની. એમાં પણ થોડું પાણી અને 2 ટુકડા બરફના ઉમેરી ક્રશ કરી લેવાનું. તો આ પ્રકારે કોથમીરની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ. અને હવે આ છે આંબલીનો પલ્પ, જેને મેં અગાઉથી તૈયાર કરીને જ રાખ્યો હતો. આંબલીને ગરમ પાણીમાં પલાળી લેવાની અથવા તો ઉકાળી લેવાની. ત્યાર પછી એને એકદમ સરસ રીતે મસળી એને ગળણીમાં ગાળી લેવાનું. અત્યારે એમાં કોઈ પણ પ્રકારના મસાલા ઉમેર્યા નથી. ચાલો તો હવે પાણીપુરીનું એક કોમન પાણી તૈયાર કરીએ અને એમાંથી બીજા બધા ફ્લેવર તૈયાર કરીશું. તો એક મોટા વાસણમાં 2.5 લીટર જેટલું ઠંડુ પાણી લીધું છે અને આટલા પ્રમાણથી 6-7 વ્યક્તિઓ પાણીપુરી ખાઈ શકે એટલું પાણી તૈયાર થશે. હવે સૌથી પહેલાં એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું સંચળ ઉમેરીશું. સંચળ, જેને આપણે બ્લેક સોલ્ટથી પણ ઓળખીએ છીએ. સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલું સાદું મીઠું ઉમેરીશું. હું ખાવામાં સિંધવ મીઠું વાપરું છું, માટે મારું મીઠું થોડું ગુલાબી પડતું દેખાય છે. હવે જે લીલા મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી છે એમાંથી 4 ટીસ્પૂન જેટલી પેસ્ટ પાણીની અંદર ઉમેરીશું. આ જે વધેલી પેસ્ટ છે એનો આપણે પાછળથી ઉપયોગ કરીશું. હવે આ છે કોથમીરની પેસ્ટ. તો 1 કપ જેટલી કોથમીરની પેસ્ટ ઉમેરીશું. પાણીનો રંગ અત્યારથી જ કેટલો સરસ દેખાય છે, જ્યારે હજી એમાં ઘણું બધું ઉમેરવાનું બાકી છે. અને આ છે આદુની પેસ્ટ. તો આદુની પેસ્ટ પણ 4 ટીસ્પૂન જેટલી ઉમેરીશું. હવે 1 ટેબલસ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર ઉમેરવાથી પાણીનો એક અલગ જ સરસ ટેસ્ટ આવે છે. તો આમચૂર તમારી પાસે હોય તો ખાસ ઉમેરજો અને આમચૂર ન હોય તો એના બદલે ચાટ મસાલો ઉમેરી શકાય. હવે ઉમેર્યો છે લીંબુનો રસ. મીડિયમ સાઇઝના 2 આખા લીંબુનો રસ અંદર ઉમેરી દીધો છે. હવે આ પાણીને હું ડાયરેક્ટ જ ઉપયોગમાં લઉં છું, પણ જો તમારે એને ગાળીને ઉપયોગમાં લેવું હોય તો એને ગાળતા પહેલાં 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું, જેથી બધા મસાલાનો ફ્લેવર અને ટેસ્ટ પાણીમાં સરસ રીતે ભળી જાય અને ત્યાર પછી એને ગાળી લેવાનું. પણ જો તમારે ગાળવું ન હોય તો તમે એને ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકો. અને હવે આ એક પાણીમાંથી જ આપણે 6 અલગ અલગ પ્રકારની ફ્લેવર તૈયાર કરીશું અને આ ફ્લેવર સેકન્ડોમાં જ તૈયાર થઈ જાય છે. સૌથી પહેલાં પાણીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એમાંથી 2 કપ જેટલું પાણી અલગ વાસણમાં લઈ લઈશું. આ પાણીમાંથી આપણે હિંગ ફ્લેવરનું પાણી તૈયાર કરીશું, જેના માટે કરવાનું કશું જ નથી. પાણીમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરવાની અને જે આંબલીનો પલ્પ આપણે બનાવ્યો હતો એમાંથી 5 કપ જેટલો આંબલીનો પલ્પ ઉમેરવાનો. મિક્સ કરીશું એટલે હિંગ ફ્લેવરનું પાણી તૈયાર થઈ ગયું. બીજા બધા મસાલાઓ તો આપણે અંદર ઉમેરેલા જ છે.
બસ હિંગ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે પાણી તૈયાર છે. બીજું આપણે લસણ ફ્લેવરનું પાણી બનાવીશું. જેના માટે પણ તૈયાર પાણીમાંથી 2 કપ પાણી અલગ લઈશું અને જે લસણનું પાણી તૈયાર કર્યું છે એમાંથી 4 ટીસ્પૂન જેટલું પાણી અંદર ઉમેરી દઈશું. જો તમારી લસણની પેસ્ટ જાડી હોય તો 2 ટીસ્પૂન લેવાની. સરસ મિક્સ કરીશું એટલે લસણનું પાણી તૈયાર છે. આ રીતે કરવાનો ફાયદો એ છે કે તમે ફ્લેવર પણ વધતી ઓછી કરી શકો છો અને પાણીનું પ્રમાણ પણ તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું બનાવી શકો છો. ત્રીજું બનાવીશું ફુદીના ફ્લેવરનું પાણી. જેના માટે 1.5 કપ જેટલું જ તૈયાર પાણી લીધું છે, કારણ કે એમાં ફુદીનાનું પાણી એડ કરવાનું છે. તો ફુદીનાનું જે પાણી આપણે તૈયાર કરીને રાખ્યું છે એમાંથી અડધા કપ જેટલું પાણી અંદર ઉમેરીશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો પણ ઉમેરીશું, જેનાથી પાણી એકદમ સરસ ચટપટું બનશે. બરાબર મિક્સ કરીશું એટલે ફુદીના ફ્લેવરનું પાણી પણ તૈયાર છે. અને હવે બનાવીશું હજમા હજમ પાણી. આ પાણીનો ટેસ્ટ બધાને વધારે પસંદ આવતો હોય છે, માટે આ પાણી થોડું વધારે બનાવી રહી છું. તો 2.5 કપ જેટલું તૈયાર પાણી લીધું છે. હવે એમાં 5 કપ જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું. 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું, જેનાથી કલર એકદમ સરસ આવશે. અને હવે 5 કપ જેટલી ખાંડ ઉમેરીશું. અહીં આપણે ગોળ નથી ઉમેરવાનો, ખાંડ જ ઉમેરવાની છે, તો જ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો એકદમ સરસ ચટપટું અને બધાનું ફેવરાઇટ હજમા હજમ પાણી બનીને તૈયાર છે. અને હવે બનાવીશું ગોળ આંબલીનું ખાટું મીઠું પાણી. જેના માટે 1.5 કપ જેટલું તૈયાર પાણી લીધું છે. એમાં અડધા કપ જેટલો આંબલીનો પલ્પ ઉમેરીશું અને અડધા કપ જેટલું સાદું પાણી ઉમેરીશું. આંબલીનો પલ્પ જાડો હોય છે, માટે સાદું પાણી ઉમેરવું જરૂરી છે. 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું ઉમેરીશું અને અડધા કપ જેટલો ગોળ ઉમેરીશું. અહીં મેં ગોળનો પાવડર લીધો છે, પણ તમે સાદો ગોળ પણ ઉમેરી શકો છો. અને ગળપણ અને ખટાશ તમે તમારી રુચિ પ્રમાણે વધતી ઓછી કરી શકો છો. પાણી વધારે સ્ટ્રોંગ લાગ્યું માટે મેં અડધા કપ જેટલું સાદું પાણી ફરીથી ઉમેર્યું છે. તો આ સરસ મજાનું ગોળ આંબલીનું પાણી પણ બનીને તૈયાર છે. હવે બનાવીશું તીખું પાણી, જે પણ એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જશે. જેના માટે 2.5 કપ જેટલું તૈયાર પાણી લીધું છે. અને એમાં જે મરચાંની પેસ્ટ આપણે બનાવી હતી એમાંથી 1 ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ ઉમેરીશું. જો તમને વધારે તીખું પસંદ હોય તો વધારે પેસ્ટ ઉમેરવાની. મિક્સ કરીશું એટલે તીખું પાણી બનીને તૈયાર છે. હવે પૂરી સાથે ખાવાનો મસાલો તૈયાર કરીએ. જેના માટે 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. આમાં સાથે ચણા ઉમેરવામાં નથી આવતા, માટે માત્ર બાફેલા બટાકા જ લીધા છે, જેને હાથથી એકદમ સરસ રીતે મેશ કરી લીધા છે. હવે એમાં 1/2 ટીસ્પૂન સંચળ ઉમેરીશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું અને સાથે થોડી ઝીણી સુધારેલી કોથમીર ઉમેરીશું. અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો. હવે પાણીપુરીને ખાવી કઈ રીતે એ જોઈ લઈએ. જેના માટે મેં તૈયાર પૂરી લીધી છે, પણ પાણીપુરીની પૂરી ઘરે કઈ રીતે બનાવવી એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. પૂરીમાં કાણું પાડી એમાં બટાકાનો મસાલો ભરીશું અને પાણીમાં ડુબાડી પાણીથી ફૂલ ભરી દઈશું. આ પૂરીમાં સેવ કાંદા ઉમેરવામાં નથી આવતા, એ આમ જ ખાવામાં આવે છે. તો જોયું, એક જ પાણી બનાવીને એમાંથી અલગ અલગ ફ્લેવરના પાણી કઈ રીતે બનાવી શકાય, અને એકદમ સરળતાથી અને એકદમ ઝડપથી. અને આ તૈયાર કરેલું પાણી તમે 1 થી 2 દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.